ખબર છે, કેટલીકવાર એવું બને છે કે મહાન યાત્રાઓની શરૂઆત કોઈ મોટા ધમાકાથી નથી થતી, બસ એકદમ ઊંડી શાંતિ અને મનમાં ઉઠેલા એક સવાલથી થાય છે. આજે આપણે એવી જ એક સફરની વાત કરવાના છીએ, એક એવી વાર્તા જેણે ખરેખર દુનિયાને જોવાની આખી રીત જ બદલી નાખી. આ સાધુને જુઓ. દેખાવમાં કદાચ એકદમ ઉગ્ર, કડક લાગે, પણ એમની દંતકથાઓ પાછળ એક એવો ક્રાંતિકારી વિચાર છુપાયેલો છે જેણે લાખો કરોડો લોકોના જીવનને સ્પર્શી લીધું છે. તો સવાલ એ ઉઠે છે કે આખરે એવું તો શું સત્ય હતું જેના માટે એમણે પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું? બોધિધર્મ ભારતથી ચીન એવું તે શું લઈ ગયા જેણે ઇતિહાસ રચી દીધો? ચાલો આજે આ અદ્ભુત વાર્તામાં ઊંડા ઉતરીએ અને એને સમજીએ. તો આપણી આ વાર્તા શરૂ થાય છે 5મી સદીના દક્ષિણ ભારતમાં. અહીં પલ્લવ રાજવંશનું શાસન હતું અને એ જ રાજવંશમાં એક રાજાના ત્રીજા પુત્ર તરીકે બોધિધર્મનો જન્મ થયો. હવે જુઓ, રાજકુમાર હતા. એમની આસપાસ બીજા બધા રાજકુમારો રમતો અને રાજકારણમાં વ્યસ્ત રહેતા. પણ નાનપણથી જ બોધિધર્મને આ બધું વિચિત્ર લાગતું. આ ઈચ્છાઓ, આ દુઃખ, આ જે અનંત ચક્ર ચાલી રહ્યું હતું એના પર એ સવાલો ઉઠાવતા હતા. મહેલના બધા સુખ વૈભવ હોવા છતાં અંદરથી ખાલીપો હતો. એમને લાગતું કે આ બધું તો એક પોખળ નાટક છે, આનાથી પર કંઈક તો હોવું જોઈએ જે કાયમી હોય. અને એમની આ શોધ એમના ગુરુ પ્રજ્ઞાતારાએ જોઈ લીધી. એમને ખ્યાલ આવી ગયો કે આ યુવાનમાં કંઈક ખાસ છે, એટલે એમણે બોધિધર્મને એક જીવન નિર્ધારિત મિશન સોંપ્યું. જ્ઞાનનો સાચો, જે પુસ્તકોમાં નહીં પણ સીધા અનુભવમાં મળે, એ અનુભવને ચીન સુધી પહોંચાડવાનો. અને બસ ગુરુનો આદેશ મળતા જ બોધિધર્મે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર પોતાનું રાજવી જીવન, મહેલ બધું જ પાછળ છોડી દીધું અને શરૂ થઈ એક અત્યંત જોખમી દરિયાઈ મુસાફરી પૂર્વ તરફ. આ કોઈ નાની સોની મુસાફરી નહોતી. 3 વર્ષ. જરા કલ્પના તો કરો, 5મી સદીમાં દરિયાઈ માર્ગે 3 વર્ષ. એ જમાનામાં તો કોઈ આધુનિક સુવિધાઓ પણ નહીં. સતત તોફાનોનો ડર, બીમારીઓનો ખતરો અને ક્યાં પહોંચીશું એની કોઈ જ ગેરંટી નહીં. આ અકલ્પનીય ધીરજ અને હિંમતનું કામ હતું. એક દંતકથા બહુ પ્રચલિત છે. કહેવાય છે કે સફર દરમિયાન દરિયામાં એક ભયંકર તોફાન આવ્યું. બધા નાવિકો ડરથી થરથર કાંપતા હતા. પણ બોધિધર્મ એ એકદમ શાંત બેઠા હતા. એમણે ડરી ગયેલા નાવિકોને સમજાવ્યું, શરીર તો ખાલી એક વાસણ જેવું છે. સાચો હું તો એની અંદર રહેલી ચેતના છે, જે આ શરીરથી પર છે. આખરે 3 વર્ષની કઠિન મુસાફરી પછી બોધિધર્મ ચીનની ધરતી પર પહોંચ્યા. એમના આગમનના સમાચાર તરત જ ફેલાઈ ગયા અને એમને સીધા જ રાજધાનીમાં બોલાવવામાં આવ્યા. કોને મળવા? તો એ સમયના અત્યંત ધર્મનિષ્ઠ અને શક્તિશાળી બૌદ્ધ સમ્રાટ વુને. અને અહીંથી જ વાર્તામાં એકદમ રસપ્રદ વળાંક આવે છે, એક મોટો વૈચારિક ટકરાવ. જો સમ્રાટ વુ શું માનતા હતા કે જ્ઞાન એટલે કે પુણ્ય એ સારા કામોથી કમાવાય છે. જેમ કે મંદિરો બનાવો, સાધુઓને દાન આપો, આ બધું કરીને પુણ્ય ભેગું કરી શકાય. પણ બોધિધર્મનો ઉપદેશ આનાથી તદ્દન અલગ હતો. એ કહેતા હતા કે સાચું જ્ઞાન બહારથી નથી મળતું, એ તો પોતાની અંદર પોતાના સાચા સ્વભાવને ઓળખવાથી મળે છે. તો સમ્રાટ વુ બોધિધર્મને મળીને બહુ ખુશ હતા. એમણે ગર્વથી પૂછ્યું, મેં આટલા બધા મંદિરો બનાવડાવ્યા છે, હજારો સાધુઓને મદદ કરી છે, તો કહો મેં કેટલું આધ્યાત્મિક પુણ્ય કમાયું છે? એમના મનમાં હતું કે બોધિધર્મ એમની ખૂબ પ્રશંસા કરશે. પણ બોધિધર્મનો જવાબ એકદમ સીધો અને સચોટ હતો. એમણે કહ્યું, જરા પણ નહીં, શૂન્ય. આ સાંભળીને સમ્રાટ તો સ્તબ્ધ થઈ ગયા. બોધિધર્મે એમની આખી દુનિયા હચમચાવી નાખી. એમણે સમજાવ્યું કે આ બધું તો ખાલી દેખાવ છે, એક જાતનો વેપાલ છે, પણ આમાં સાચું જ્ઞાન ક્યાંય નથી. પછી સમ્રાટે થોડા ગુસ્સામાં પૂછ્યું, તો પછી તમે કોણ છો જે મારી સામે ઊભા છો? અને બોધિધર્મનો જવાબ હતો, મને ખબર નથી. આ જવાબ, જે ઇતિહાસનો પહેલો ઝેનકોઆન એટલે કે એક ગૂઢ પ્રશ્ન બન્યો, એ બહુ ઊંડી વાત કહે છે. એ કહે છે કે આપણી સાચી ઓળખ આપણું નામ, પદવી કે આપણો અહંકાર નથી. એ તો એનાથી પણ પર છે જેને શબ્દોમાં બાંધી ન શકાય. સ્વાભાવિક છે કે સમ્રાટને આ બધી વાતો ન સમજાઈ. એમણે બોધિધર્મને વિદાય આપી દીધી. પણ બોધિધર્મ અટક્યા નહીં.
ત્યાંથી એમણે ઉત્તર તરફની યાત્રા શરૂ કરી, વિશાળ યાંગત્ઝી નદી પાર કરી અને પહોંચ્યા શાઓલિન મઠ પાસેની એક પહાડીમાં, અને ત્યાં એક ગુફાને એમણે પોતાનું ઘર બનાવ્યું. અને ત્યાં 9 વર્ષ સુધી, જી હા, પૂરા 9 વર્ષ એ એક જ જગ્યાએ ગુફાની પથ્થરની દિવાલ સામે મુખ રાખીને ધ્યાનમાં બેસી રહ્યા. બસ બીજું કંઈ નહીં, ફક્ત પોતાની અંદર વધુને વધુ ઊંડા ઉતરતા રહ્યા. એમના આ દ્રઢ સંકલ્પ વિશે એક બહુ પ્રખ્યાત દંતકથા છે. કહેવાય છે કે ધ્યાનમાં એમને ઊંઘ ના આવી જાય એટલે એમણે પોતાની પાંપણો જ કાપી નાખી હતી, અને જ્યાં એ પાંપણો જમીન પર પડી ત્યાંથી જ દુનિયાના પહેલા ચાના છોડ ઉગ્યા, જે લોકોને જાગૃત રાખવામાં મદદ કરે છે. આ વાર્તા એ બતાવે છે કે સતત જાગૃત રહેવાની એમની ઈચ્છા કેટલી તીવ્ર હતી. 9 વર્ષની આ કઠોર તપસ્યા પછી બોધિધર્મ સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરીને એ ગુફામાંથી બહાર આવ્યા. એમની આ સિદ્ધિ જોઈને શાઓલિન મઠના સાધુઓ એમનાથી ખૂબ પ્રભાવિત થયા, અને એમણે બોધિધર્મને ખૂબ આદર સાથે મઠમાં આમંત્રણ આપ્યું. પણ મઠમાં આવ્યા પછી એમણે એક વાત નોંધી. અહીંના સાધુઓ કલાકો સુધી ધ્યાનમાં તો બેસતા, પણ શારીરિક રીતે ખૂબ જ નબળા અને બીમાર રહેતા હતા. એમનું શરીર લાંબા સમય સુધી ધ્યાન ટકાવી રાખવા માટે સક્ષમ જ નહોતું. બોધિધર્મને તરફ સમજાઈ ગયું કે જો શરીર જ મજબૂત નહીં હોય તો મન કેવી રીતે સ્થિર રહી શકે. એટલે એમણે એક ક્રાંતિકારી ઉપાય આપ્યો. સૌથી પહેલા એમણે શરીરને મજબૂત બનાવવા માટે કેટલીક ખાસ શારીરિક કસરતો શીખવી, જે 18 લોહાન હાથ તરીકે ઓળખાઈ. બીજું, મનને શાંત કરવા માટે એમણે એ જ દિવાલ તરફ મુખ રાખીને ધ્યાન કરવાની પદ્ધતિ શીખવી. અને ત્રીજું, અને સૌથી મહત્વનું, એમણે આ બંનેને જોડી દીધા. એમણે શીખવ્યું કે શારીરિક હલનચલન પણ ધ્યાનનું જ એક સ્વરૂપ બની શકે છે. અને આ જ વિચારધારાએ આગળ જતા ઝેન બૌદ્ધ ધર્મ અને શાઓલિન કુંગ ફુ બંનેનો પાયો નાખ્યો. અને બસ અહીંથી જ એક શાઓલિન મઠમાંથી બોધિધર્મના ઉપદેશોની સુવાસ ફેલાવવાની શરૂ થઈ. ચીનમાં એ ચાન તરીકે ઓળખાયા, અને પછીથી જ્યારે જાપાન પહોંચ્યા ત્યારે ઝેન કહેવાયા. એક નાના બીજમાંથી એક વિશાળ વૃક્ષ ઉગી રહ્યું હતું. એની અસર કેટલી દૂરગામી હતી એ જુઓ. લગભગ 527 ઈસવીસનમાં એમણે શાઓલિનમાં ઝેનના બીજ રોપ્યા. 700ની સાલ આવતા સુધીમાં તાંગ રાજવંશ દરમિયાન આ વિચારધારા આખા ચીનમાં ફેલાઈ ગઈ. લગભગ 1200ની સાલમાં એ જાપાન પહોંચી અને ત્યાંની સંસ્કૃતિનો અભિન્ન અંગ બની ગઈ. અને પછી તો જુઓ, 1950ના દાયકા પછી તો પશ્ચિમી દેશોમાં પણ ઝેન દર્શનનો ઊંડો પ્રભાવ પડ્યો. એક ભારતીય રાજકુમારનો વિચાર સદીઓ પછી આખી દુનિયામાં પહોંચી ગયો. તો આખરે ઝેન છે શું? એના મૂળ સિદ્ધાંતો આ 4 લીટીઓમાં સમાયેલા છે. એ કહે છે કે આ જ્ઞાન શાસ્ત્રો કે પુસ્તકોની બહારની વસ્તુ છે. તે શબ્દો પર આધારિત નથી, તે સીધો જ માનવ મન તરફ ઇશારો કરે છે. અને અંતે એ પોતાના સાચા સ્વભાવને જોવાની અને બુદ્ધત્વ પામવાની વાત છે. આ એટલે કે પુસ્તકોમાં ચંદ્ર વિશે વાંચવા કરતાં આંગળી ઉઠાવીને સીધો આકાશમાં ચંદ્ર જોવો. બોધિધર્મનો સંદેશો એ જ હતો કે એ વાસ્તવિક ચંદ્ર આપણી અંદર જ છે. અને આ આપણને એ જ અંતિમ પ્રશ્ન પર લાવીને મૂકી દે છે: પોતાના સ્વભાવને જોવાનો અર્થ શું છે? કદાચ બોધિધર્મના ઉપદેશોનો આ જ સૌથી મોટો પડકાર અને સૌથી મોટો પુરસ્કાર છે. કદાચ બધી બહારની શુદ્ધ ત્યારે જ પૂરી થાય છે જ્યારે એ અહેસાસ થાય કે જે શાંતિ, જે જ્ઞાન આપણે બહાર શોધી રહ્યા હતા તે તો હંમેશાથી આપણી અંદર જ હતું.